સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે ચડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. આખો ઉપમિતિ ભવ પ્રપંચ પૂજ્ય બ્રહ્મચારીજીએ પોતા ઉપર ઉતાર્યો કે મારી આ દશા હતી અને સંત એટલે પ્રભુશ્રીજી મારો દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. કેમ કે સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર અગાસ આશ્રમના મુખ્ય દરવાજા ઉપર પંચધાતુને કૃપાળુદેવની મૂર્તિ છે, એની નજરે હું ચડ્યો કે જેની આણે જમનામય માર્ગ દે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમારી સેવામાં આવશે અને 11 વર્ષ રહેશે, તેને અમે મૂકી જઈશું. પૂજ્ય પ્રભુશ્રીજીના હૃદય ઉદ્ગાર અને અગમ એંધાણી. પ્રભુશ્રીજી કોણ? અવધૂત ઓલિયા સંત. આ ગોરધનદાસ કાલિદાસ પટેલ 2 છોકરાના બાપને બ્રહ્મચર્યજીનું ઉપનામ આપે છે. કોણ આપે છે? જેણે બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા કૃપાળુદેવ પાસેથી પૂર્ણ પુરુષ પાસેથી હાંસલ કરેલી. એ બીજા 14 બ્રહ્મચર્ય વ્રતના ધારક તો હતા જ, એમાંના ઘણાને તો પ્રભુશ્રીજીએ પોતે જ ચોથું વ્રત આપેલું. એને બાજુમાં મૂકીને આ પુરુષને બ્રહ્મચારી તરીકે નવાજ્યા. કાળક્રમે તે સત્ય પુરવાર થયું અને વિશેષ નામ બ્રહ્મચારી તેઓએ સાર્થક કર્યું. આ બ્રહ્મચર્યના ઉપાસક એવા પ્રભુશ્રીજી જેને બ્રહ્મચર્યનું બિરુદ આપે, એ પુરુષનું નૈષ્ટિક બ્રહ્મચર્ય કેવું હશે, આ કલ્પનાથી પાર છે. કહે છે પ્રભુશ્રીજી, જે જીવ ભવને કાંઠે આવી પહોંચ્યો હોય તેને જ જ્ઞાનીને હાથે શીલવ્રત મળે છે. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે આ મળે. અને કૃપાળુદેવે કહ્યું છે કે પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પૂજ્ય પ્રભુશ્રીજીને એક પત્રમાં આજ્ઞામાં રહેવા દેવા અનુમૂર્તિ હાથે લખ્યો. તેમાં 5 ભાષાની માસ્ટરીવાળો પુરુષ પ્રકાશન, લેખન, મેનેજમેન્ટ કે અન્ય મોટા કામો ન માંગતા એક ઝાડુ કાઢવાનું, કૂવામાંથી પાણી કાઢવાનું કે ઘંટ વગાડવાનું કામ માગે છે કે મને આ કામ સોંપશો એટલે હું રાજી, મને ખાલી તમારી સેવામાં રહેવા દો. લખે છે, હું તમારા પડછાયા તરીકે સાથે રહીશ અને જ્યાં તમો એટલે પ્રભુશ્રીજી વોરાવે ત્યાં શ્રાવકોને પણ બોજારૂપ નહીં બનું અને ખાવા પીવાની વ્યવસ્થા હું સ્વયં જ કરી લઈશ. ખાલી મને ચાકર રાખો, તમારા પડછાયા તરીકે હું ફરીશ, બધે મારું હું સંભાળી લઈશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદ આત્મનામ સૃજાયમ. ગીતાના 4થા અધ્યાયનો 7મો શ્લોક છે. અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ 4થા અધ્યાયનો 8મો શ્લોક છે. ત્યાં તો એ રીતે ભલે અર્થ થતો હોય કે અવતારી પુરુષ આવે જ્યારે જ્યારે ધર્મનો પ્રભાવ ઘટવા માંડ્યો હોય, અધર્મનું રાજ થઈ ગયું હોય, ત્યારે અહીં એવા સમયે પૂજ્ય બ્રહ્મચારીજી ગોવર્ધન શ્રીકૃષ્ણ તરીકે પ્રભુજીએ કહેલું ને કે બાળ બ્રહ્મચારી કૃષ્ણ જેવો એ આવ્યા અને જગતને અધ્યાત્મનો સાચો માર્ગ જે કૃપાળુદેવ બતાડવા આવેલા એ ચાલુ રાખે છે. અત્યારે જગતમાં જે કૃપાળુદેવનો માર્ગ દીપી રહ્યો છે દેશ પરદેશમાં, એના મૂળમાં આ 32 લખના પુરુષ બ્રહ્મચારીજી છે. ઘરકામ ખેતીકામમાં પણ ઘણો સમય ફાળવે, નિશાળમાં નાપાસ થયા. ભણવાનું ને ખેતીનું કામ ને બધું એટલી નાની ઉંમરે ક્યાંથી પહોંચે, અને ભણવાનું છોડવું પડ્યું. કેમ કે આજીવિકા જેટલું માંડ કમાતા હોય, જાઓ જલાલી નહીં. પેટલાદ બોર્ડિંગમાં ભણતર ઉપરાંત વાંચન, વિચાર, જીવન ઘડતર, પુખ્તતા, જવાબદારી પ્રત્યે ઊંડા વિચાર જાગ્યા પછી તો. અને બેન્જામિન ફ્રેન્કલિનના જીવન મુજબ સમય વ્યર્થ ન ગુમાવતા નિમિત્તતા કેળવી. અને જે ફેલ થયા હતા ને પહેલા ધોરણમાં ઉઠી જવું પડ્યું હતું, એ બીજું ત્રીજું
ચોથું પાંચમું સાથે કરીને સરભર કરી લીધું, આગળ નીકળી ગયા. નેપોલિયનની કામ પૂર્ણ કરવાની ધગશ અને એકાગ્રતાનો દાખલો લઈ પોતે પણ એ મુજબ જીવન ઘડવા લાગ્યા કે ધારેલે સ્થળે મારી ધજા ફરકવી જોઈએ, ધારેલું કામ મારે પૂરું થવું જોઈએ. કુપોલ્દે લખ્યું છે, નિયમથી કરેલું કામ ધારેલી સિદ્ધિ આપે છે. બધું અમલમાં મૂક્યું. જેમ કાકા કાલકરે કુપોલ્દો વિશે કહ્યું છે કે આ પ્રયોગવીર, એમાં બ્રહ્મચારીજી પ્રયોગવીર હતા. જે કુપોલ્દે કહ્યું એ બધું આચરણમાં મૂકીને બતાવ્યું. કરેડિયા કરવા પડે, કરેડિયા કર્યા. વડોદરા આર્ટ્સ કોલેજમાં જોડાયા, સાહિત્ય અને લેખન શક્તિ ખીલી અને કાવ્યો પણ લખતા થયા. ઇન્ટર આર્ટ્સ પાસ થયા, જનસેવા, દેશ સેવા, શિક્ષણ સેવા અને આઝાદીની લડતમાં પણ યોગદાન આપવા તત્પર થયા. એક જુવાળ હતો ગાંધીજીના નામનો. લોકો ત્યારે ગાંધીજીને રામ ને કૃષ્ણનો અવતાર ગણતા હતા. એટલે ગાંધીજીને માને એ ખરો ભક્ત કહેવાય, ધર્મપ્રેમી કહેવાય, એવા ખ્યાલ હતા. અને ગાંધીજી કરે છે એ કરીએ તો જીવન સાર્થક થાય એવા ખ્યાલ. એટલે બ્રહ્મચારીજી પણ એવો ખ્યાલ આવ્યો કે મારું યોગદાન આમાં આપવું. ઉચ્ચ શિક્ષણ મેળવી સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવો અને દેશભરમાં ઉચ્ચ શિક્ષણ સાથે અંગ્રેજી શીખવવા નક્કી કર્યું. કે ગામડે ગામડે ફરીને બધાને ઇંગ્લિશ શીખવીશ અને બ્રિટિશરોને કાઢી મૂકીશ. મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રોફેસર સ્કોટ લંડનના એના નેજા હેઠળ અંગ્રેજી વિષય સાથે ઈસવીસન 1914માં BA એટલે સ્નાતક ગ્રેજ્યુએટ થયા. અંગ્રેજી વિષય પર સારો કાબુ, એવો કાબુ આમ તો બાંધણીના પહેલા ધોરણમાં ભણતા ઉઠી ગયા એવા. તે સમયના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા વર્તમાનપત્રોમાં પણ તેઓના લેખ છપાતા ઇંગ્લિશમાં. જોઈન્ટ ફેમિલી વર્સિસ ન્યુક્લિયર ફેમિલી, સંયુક્ત કુટુંબ ને વિભક્ત કુટુંબ, એવું બધું. પરંતુ હવે કારકિર્દીએ વળાંક લીધો. મોટા અમલદાર કે મોટા કલેક્ટર બનવાને બદલે ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્વયંસેવક બન્યા. એટલે પેટ ભરાય, આજીવિકા ચાલે એટલો જ એમાંથી કમાવાનો, બાકી સેવા આપવાની. સ્વયંસેવક પોતાની મેળે જ નક્કી કર્યું છે કે હું સેવક છું એમ. અને વસોમાં ગુજરાતનું સૌપ્રથમ બાળ મંદિર સ્થપાયું, તેની જવાબદારી ઉઠાવી. આગળ ઉપર દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ એટલે DN હાઈસ્કૂલ એના હેડમાસ્ટર તરીકે ઈસવીસન 1920 અને 21 2 વર્ષ કામ કર્યું. અત્યારે આ DN હાઈસ્કૂલ આણંદમાં છે. મુંબઈની વિલ્સન કોલેજમાં ઇંગ્લિશ વિષય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ બધા કુટુંબોને તો એમ કે આણંદ જિલ્લાના કલેક્ટર કે કોઈ મોટા અમલદાર થશે એવા ઘાટ મનમાં ઘડી રહ્યા હતા. પણ ભાવિનું નિર્માણ તેઓને શરૂમાં એક સામાન્ય શિક્ષક બનાવે છે. એ સ્વયંસેવક, એ બાળ મંદિરના છોકરાને ભણાવવાના, એ શરૂઆતની ભૂમિકામાં પોતાને જ બધું શરૂ કરવાનું. એકડી એકથી એ પહેલેથી બધું. ત્યારબાદ આચાર્ય બન્યા. એક આચાર્યનું આચરણ કેવું હોય? બ્રિટિશની કાઢવાની લડાઈ ને એટલે પછી બધી હાઈસ્કૂલ છે એ વિનય મંદિર બની ગઈ અને હેડમાસ્ટર હોય એ બધા આચાર્ય બની ગયા. એટલે બ્રહ્મચારીજી હતા DN હાઈસ્કૂલના હેડમાસ્ટર. એમાંથી પછી હેડમાસ્ટર પદવી નહીં, હવે આચાર્ય એમ લખાય, નેમ પ્લેટ આચાર્ય ફલાણા ફલાણા. એટલે હેડમાસ્ટરમાંથી આચાર્ય બનતા એક આચાર્યનું આચરણ કેવું હોવું જોઈએ તે વિચારે જાગી ઉઠેલ મનોમંથનમાં તેઓનો ઝુકાવ હવે અધ્યાત્મ તરફ વળી ગયો. એટલે વ્યવહારમાં જે શુરા હોય ને, કહેવત છે કર્મે શુરા એ ધર્મે શુરા. આટલું ભણ્યા, ક્યાં બાંધણી ગામ, ત્યાં એકડો બગડો ઘૂંટ્યો અને વિલ્સન કોલેજ અત્યારે મુંબઈની ખ્યાતનામ કોલેજમાંની એક, તે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ભણ્યા, બ્રિટિશ પ્રોફેસરની નીચે. આવું ઇંગ્લિશ ભણ્યા એટલે આણંદના કે ગુજરાતના મોટા કલેક્ટર થાય કે અમલદાર થાય. મારે એ નથી કરવું, મારે આ કરવું છે. પણ આચાર્યનું આચરણ કેવું હોય? કોઈ મહાપુરુષનું શરણું ઝંખવા લાગ્યા કે મારે આચરવું શું એ મને કોઈ આચરીને બતાવે એવો હોય એને હું એની પાસે જાઉં. જેવા ભાવ તેવા હરિફળે, તે મુજબ સ્કંદ પુરાણની કડી છે કે યાદશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી ત્રાદશી. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. ને કરવું હતું, બધું થયું. પ્રથમ મિલન પ્રભુશ્રી સાથે કેવી રીતે થાય છે? ગુજરાતના આણંદ ગામના વિનય મંદિરના આચાર્ય કોણ? આ બ્રહ્મચારીજી એટલે ગોવર્ધનદાસ કાલિદાસ પટેલ. કોઈ મહાપુરુષને મળીને આચાર્ય નામ સાર્થક કરવું એવી ધગશમાં ને ધગશમાં અને ઇહાપોમાં વિચારમાં સંવંત 1977ની દિવાળીની રજાઓમાં બાંધણી ગામે આવ્યા. ભગવાનભાઈ બાબર નામના એક સરળ પાટીદાર
પંપ ચલાવવાનું કામ કરે, એટલે બાંધણી અને સીમડાના ખેતરે બધે પંપ 1 કલાક 2 કલાક એમ આપવાનું હોય, ભાડું હોય. પંપ ચલાવ્યા કોણ? ભગવાન બાબર. તેનો સમાગમ થયો. સીમડાના મોતી ભગતનો પણ સમાગમ થયો, કે જેઓ પ્રભુશ્રીના સત્સંગમાં અવારનવાર આવતા જતા. વાતચીતના પ્રસંગ દરમિયાન પ્રભુશ્રીજી કે જેઓ અગાસ મુકામે સ્થિત એક ઓલિયા સંત છે એવું જાણ્યું. અને આ ભગવાનભાઈ તો, આ ભગવાન બાબર બાંધણીના મૂળ, એ તો પ્રભુશ્રીજીની ઠેલણ ગાડી ચલાવે, સેવા કરે, વૈયાવજ કર્યા કરે, કામ પતે કે સીધા અગાસ ભાગે. ઓલિયા સંત પ્રભુશ્રીજીની ઠેલણ ગાડી પણ ચલાવતા અને વૈયાવતનો અમૂલ્ય લાભ લેતા. વાત કરી કે હું તો આવું બધું કામ કરું ત્યાં અને સંતની સેવા કરું, એની આંતળી ઠરે એમાં મારું કલ્યાણ છે. કારણકારીનો સંબંધ હોય. બ્રહ્મચારીજીને જાણે વીજળીનો કરંટ લાગ્યો. જાય છે આશ્રમમાં દર્શન સમાગમે જવા નક્કી થયું. દશેરાના દિવસે સવારે વહેલા જ બંને જણ નીકળ્યા. વિજયાદશમીના દિવસે વાહન ન હોય કે ચાલીને જ જવાનું હોય. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, રાયણના વૃક્ષ નીચે આ પદ ગવાઈ રહ્યું હતું. પ્રભુશ્રીજી આ નવા, પ્રભુશ્રીના જ્ઞાનમાં નવા નહીં, પણ આમ તો નવા ને વ્યવહારે, પહેલી વાર ગયેલા આકાશમાં. આગંતુકને સ્વચ્છંદ અને પ્રતિબંધનો અર્થ પૂછ્યો. તો હાથ જોડીને ઊભા છે, તો કે બોલ સ્વચ્છંદ એટલે શું? એટલે બ્રહ્મચારી જવાબ આપે છે હાથ જોડીને કે સ્વચ્છંદ એટલે પોતાના ડાપણે આચરણ કરવું એ. અને પ્રતિબંધ, તો કે પ્રતિબંધનો અર્થ મને ખબર નથી. બેસી જા, જે નથી ખબર એ બધું આ ભવે જ હું ખબર પાડી દઈશ તને. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. ન આવડતું હતું તે પ્રભુશ્રીએ નક્કી કર્યું કે બધું શીખવાડી દઈશ. બેસાડી દીધા અને બી રોપી દીધું. અને પ્રતિબંધ ટાળવાનું કાળક્રમે ફળ્યું પણ ખરું. કુટુંબ પ્રતિબંધ, જ્ઞાતિ પ્રતિબંધ, સંતાન પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ, ઓક સંજ્ઞા હોય, સંપ્રદાય સંજ્ઞા હોય એનો પ્રતિબંધ, અને દેહનો પ્રતિબંધ બધું છોડી નાખ્યો. પ્રતિબંધથી મુક્ત થયા એટલે અબંધ થઈ જાય ને. ગૃહસ્થવ્યવહારમાં અબંધ દશા એટલે ખાલી નિર્જરાત થાય. પછી પરમાર્થ સમાગમ વધતો ચાલ્યો. કાળી ચૌદશના સિદ્ધિયોગ જેવા દિવસે પૂજ્ય પ્રભુશ્રીજીએ અપૂર્વ સ્નેહથી સ્મરણ મંત્ર આપ્યું, સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ લખીને, કે તારે આ માળા કરવાની. અને સીમડાના મોતી ભગતને કહ્યું કે આવું સ્મરણ હજુ સુધી કોઈને અપાયું નથી. આ આપવાનું નથી હોતું, અપાઈ જાય. કેમ? ધ્યાન કરવાનું નથી, ધ્યાન થઈ જાય. મોક્ષ મુક્તિ કરવાની નથી, થઈ જાય. ભક્તિ કરવી પડે. મોતી ભગતને કહે છે, ભગતડા આવું સ્મરણ મંત્ર હજી સુધી અમારાથી કોઈને અપાયું નથી એવું આપ્યું છે. પરમ બોલવાનું વચન છે, આગળ બોલ્યા ને આપણે, કે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિએ સમ્યક દર્શન છે. આ વચનામૃત 21નું 110મું વાક્ય છે. પ્રભુશ્રીની કૃપા દ્રષ્ટિ, નજર ઠરી, આપણે કહીએ ને આંતરડી ઠરી બ્રહ્મચારીજી ઉપર. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. ગોપાલદેવ કહે છે 522માં. સત્પુરુષનો યોગ થઈ ગયો, ઓળખી ગયા, આ જ સંકેત. જ્ઞાની પુરુષને ઓળખવું એ જ સંકેત. પ્રભુશ્રી કહેતા પછી તો જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે જેને વ્યવહાર સંકેત હોય ને એ જ જ્ઞાનીને ખરા અર્થમાં ઓળખ્યા કહેવાય. પ્રભુશ્રીજીએ તેઓને તત્વજ્ઞાનમાં મંત્રો ઉપરાંત કેટલાક વચનો પણ લખી આપ્યા. અને તે જ પુસ્તકમાં બ્રહ્મચારીજી પોતે જ ઉલ્લાસિત ભાવે નોંધે છે કે મંત્ર દીક્ષા મળી, અપૂર્વ ઘટના બની. બ્રહ્મચારીજીના હસ્તાક્ષરમાં લખેલું છે બધું એ જ પુસ્તકમાં. જ્યારે પ્રભુશ્રીજી આપ્યું હોય ત્યાં પ્રથમ મિલન બાદ હવે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવન સફળતાઓ લેખું રે. સફળ થયો ભવ મારો હો કૃપાળુ દેવ. આખો દિવસ પ્રભુશ્રીજી જ સાંભળે. ઉઠતા, જાગતા, સૂતા, બેસતા, ખાતા, પીતા. જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. તેવો 212માં ગોપાલદેવ કહે છે કે તે મૂર્તિના વિયોગે ઘડીએ એક આયુષ્ય ભોગવવું પણ તેને વિટમના લાગે છે. એટલે કે આપઘાત ન કરી નાખે, પણ જીવન અને મૃત્યુ સરખા લાગે. વ્યવહારમાં રસ જ નહીં. વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસીન ભાવમાં જ વૃત્તિ રાખે. અને શું થાય? અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, આજ સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ એ બંનેને સમાન થઈ ગયા હોય છે. આવી દશા આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે. ગોપાલદેવ કહે છે બ્રહ્મચારીજીને આવી દશા આવી ગઈ છે, ભણકાર વાગે છે. આ સતનો રણકાર, ભણકાર. અંતથી જ ખબર પડે કે હું સાચે રસ્તે છું એમ. ક્યારેક તો વિરહ સહન ન થાય તે પ્રભુશ્રી દર્શન છેક અમદાવાદ જાય ઉતાવળે. અને સમય અને ભાડાની ગણતરીનો ખ્યાલ ન હોવાથી ચાલતા ચાલતા રેલવેને પાટે આણંદ પાછા આવવું પડે. પ્રભુશ્રી પરીક્ષા કરે
પ્રસાદ આપે, ખાઈ લે, જાઓ સીધા હો, પાછા ફરો. ના, હું બેસવા આવ્યો છું, હું રોકાઈશ, એમ ન ચાલે. પછી અંબાલાલ ગાદલા ઉઠાવો. અંબલભાઈ કેમ એમ પૂછાય નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. પછી એમાં વિચારવાનું ન હોય કે બરોબર છે કે નહીં, કે કેમ હશે. એ કલ્યાણ જ હોય શિષ્યનું. ગુરુની આજ્ઞા ઉઠાવે એટલે શિષ્યોને એમાં કલ્યાણ જ છે. એ વિરહમાં કલ્યાણ થાય, તૈયાર કરતા હોય. બબુને સાથે લઈ આણંદથી રોજ રાત્રે પ્રભુજી પાસે આવે. બબુ નાનું છોકરું તેડીને. કેમ? બબુ નમાયા હતા. 2.5 વર્ષની ઉંમરે માનું છત્ર ગુમાવેલું. સવારે એને તેડીને પાછા ફરે. એ ખભે માથું ટેકવીને ઊંઘે છોકરો. પછી સાસરીમાં મૂકે ને પોતે કામે જાય. રાત્રે પાછા તેડીને આવે, શેતરંજી ઉપર સૂઈ જાય છોકરો. ભક્તિ કરે, પ્રભુજીની સેવા કરે, સત્સંગનો લાભ લે, સવારે પાછા વયા જાય. પાસ કઢાવી લેલો આણંદથી અગાસમાં. રાત્રિના મોડા સુધી વાંચન લેખન અને સવારે 3 વાગે પ્રભુજી સમીપ વાંચનનો ક્રમ. આમાં ઊંઘ ન પજવે કે ભાગ પડાવે તેથી સાંજનો ખોરાક તદ્દન ઓછો કરી દીધો. પ્રભુશ્રીએ એકવાર સહજ જ ભાખ્યું. આ ગિરધરભાઈ એટલે ગોવર્ધન એમ રોજ પાસ લઈને આવે છે, વાંચન કરે છે, તેમાંય પહેલાં કરતાં કેટલો ફેર છે. બધું જ મૂકી દીધું છે એણે, માયા છે જ નહીં. આ પ્રમાણે કોઈ જીવ કામ કાઢી નાખશે. અગમવાણી ખરી પડી, આગળ જઈને કામ કાઢી નાખ્યું. પછી અને આ અગમવાણી આગળ જતાં ખરી પડી, કામ કાઢી નાખ્યું. ચોગતી ચોપડા ચવનને ચૂકવ્યા. આગળ વાત આવશે. ઊભો વધે છોડે છે. પછી સુયોજિત રીતે કૌશકમાં મુક્તિ વર્યા મનમોહનજી મુખડું મોયું રે મનમોહનજી. પાછળ ભગવાનની વાત, આ બ્રહ્મચારીજીની વાત. મોટા ભાઈને એક લાંબો 18 પાનાનો પત્ર લખે છે. પત્ર સુધા એટલે બોધામૃત ભાગ 3નો પહેલો જ પત્ર. ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ્ય, સ્વપર કલ્યાણની ભાવના અને ખરું તો પ્રભુશ્રીજીની ઓળખાણ કેવી થઈ ચૂકી હતી એ આ પત્રના શબ્દે શબ્દે નીતરે છે. શાસ્ત્રમાં એમ કહેવાય છે કે દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ સમ્યક દર્શન કહેવાય. વ્યવહારે આ પહેલા જ પત્રમાં, આખા પત્રમાં નહીં, લીટીએ શબ્દે શબ્દે આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા નીતરી રહી છે. એટલે ખરું વિચારીએ ને તો અંતેવાસી થયા એ પહેલાં જ બ્રહ્મચારીજીને વ્યવહાર સંકિત તો હતું જ એમ કહી શકાય. આ તો આપણી બુદ્ધિથી આપણે વ્યવહાર સંકિત કહીએ. સંકિતને વ્યવહાર સંકિતને આત્માનુભવ એટલે જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. આ છેવટની વાત છે. પોતાના કુટુંબીઓ કે સમાજ વચમાં આવે તો પણ પોતાને મન તો આમ જ કરવું છે તે નિશ્ચય છે, માટે ખાસ વાંધો નથી એમ લખે છે. અને પોતાનો અંતરમાં કરેલ દ્રઢ નિશ્ચય પ્રગટ કરી દે છે કે સંગ છોડે અસંગ થવાય આ ધર્મનો ભાગ છે. દેવગુરુને ધર્મની શ્રદ્ધા એ સંકિત આ પત્રમાં ઝળહળે છે બ્રહ્મચારીજીની દશા. એક જ પત્ર વાંચે આખો શાંતિથી. બ્રહ્મચારીજી કોણ? હજી અગાસમાં જોડાયા નથી અંતેવાસી તરીકે, ત્યારે જ એની દશા કેવી હતી એ ખબર પડે. આવો નિર્વેદ અને સમ્યક જાગે એ જીવને સમ્યક દર્શન થાય જ. ઉપપદો લખ્યું છે શમ સંવેગ નિર્વેદ આસ્થાના અનુકંપા. પછી છગડીયો કાઉન્સ કરીને લખ્યું છે કે સમ્યક દર્શન થાય ને સાચી શ્રદ્ધા આવે. કહેનાર પુરુષ સાચા છે, આ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એ જ સ્વીકારવા યોગ્ય છે. તે પ્રતીતિ, તે રુચિ અને તે આશ્રયથી જ મોક્ષ માર્ગ છે. અને મોક્ષ માર્ગ આ જ પુરુષની પ્રતીતિ એ સ્વીકારવા યોગ્ય છે એવો દ્રઢ નિર્ધાર પણ સંકિત છે. આ તો કોપલદુનું વચન છે. વચનામૃત 769 અને 771. આગળ જતાં આ જીવોને સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થાય. શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. કેને? કે કહેનાર પુરુષ સાચા છે એટલે કુપોલદેવ સાચા છે એમ અંતરંગથી જેને રણકાર થાય એ જીવ સંકિતી હોય. વળી સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણ. વચનામૃત 459માં કુપોલદેવ લખે છે. તે સુખનું અણગમમાં પણ નિરસપણું પરમાત્માર્ગી પુરુષને હોય છે. આવી દશા પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષને નિશ્ચય થવું સંભવે, બીજી રીતે ન સંભવે. એટલે કાં તો પોતાને બેફાટ સંકિત થઈ ગયું છે કે જેનો આશ્રય તેણે કર્યો છે, કરવા ધાર્યો છે, એ પરમાર્થ જ્ઞાની છે. એટલે સાચા રસ્તે ચડી ગયો ને, એ મોક્ષને માર્ગે ચડી ગયો છે. હવે અનંતકાળની અનંતની યાત્રા પૂરી થાય છે, મંજિલે પહોંચશે જ. ભાઈ વડના બીજની પેઠે આ પરમાર્થ વડનું આ બીજ છે.
આ બીજમાંથી કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ પાંગરશે જ. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મજી પીવસે મુક્તિધામે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. દર્શન તો છે જ, દર્શનની શુદ્ધિ થાય દિવસે દિવસે ચડતેવાને. પછી શું થાય? જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. કર્મને હણી નાખે, હણાય તે કહું પાઠ કુપોદે લખ્યું છે ને આત્મસિદ્ધિમાં. કર્મને હણી નાખે, ખૂન કરી નાખે. મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. વચનામૃત 672. બ્રહ્મચારી આ કર્યું. એટલે કાયા હોય, માયા ન હોય, આ દશા. લખે છે એક જગ્યાએ, મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ, તે રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીતિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હવે હું પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું. ભલે હું આ ભવે ગોપાલબેન નથી મળ્યો, પણ પ્રભુશ્રીજી કે જે ઓળખી ગયા છે ગોપાલબેને, એ તો મળ્યા છે ને. અને ગોપાલદેવ તો મહાવીરને મળ્યા હતા, એમ મારા ગુરુજીએ મને કહ્યું છે. હવે હું પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું. હવે આખું જીવન આ દાવ ખેલે છે. પરમ કુવલદેવથી જુદું મારે કાંઈ કહેવાનું કે કરવાનું નથી, એમ રહેવું જોઈએ, બ્રહ્મચારી કહે છે. પરમ કુવલદેવ તો વિલીન થઈ ગયેલ આખી જિંદગી. અને નિંદ્રા વિજય કેવા? એ બહેનો જગત પિતરાણી રે, નાના મોટા મૂંઝવ્યા પ્રાણી રે, દર્શનાવણી કર્મને હણી નાખી તો નિંદ્રા વિજયી બનેલા. 21, 22, 22.5, 23 કલાક જાગે તો 1 કલાક એમ કે ભાગ પડાવે છે. એમાં ખેત થાય, પરમાર્થ ખેત. નિષ્દિન નયન મેં નિંદ ન આવે, નર તબી નારાયણ બન પાવે. આ પરમાત્મા બનવાની ઘડી આવી રહી છે. સંકિત ક્યાં? પૂર્ણતા. પેઠ પાતાલ કાલીનાગ નાથીઓ ફન પર નૃત્ય કરાયો. આ સૌદાસે કૃષ્ણની ભક્તિમાં લખ્યું છે કે પાતાળમાં જઈને શ્રી કૃષ્ણ ગેડી દેડો રમતા હતા ને, બોલ લેવા જાય છે અને આ શેષનાગના માથા ઉપર નાચે છે, પછી એને નાથે છે. પેઠ પાતાલ કાલીનાગ નાથીઓ ફન પર નૃત્ય કરાયો. આ તો સુરદાસે શ્રી કૃષ્ણની ભક્તિમાં ગાયું. અને આ જન્માષ્ટમીએ જન્મેલ ગિરિધર બ્રહ્મચારીજીએ પેઠ અગાસ મેં મૈથુન કો માર્યો અને સંત સેવા મેં ભેગ ધરાયો. પ્રભુની સેવામાં ખરા નિષ્ઠિક બ્રહ્મચર્યના ધારક આત્મા ઉજ્જવળ કરતા ગયા. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે. હવે ભવ ક્યાં બાકી? હવે ગણવાને ક્યાં ભવ? તે ભવે કે ભાવિ થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. વર્ષો અગાઉ ભાખેલ કે જેની આણે જમનામય માર્ગ દેવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારીમાં મૂકી જઈશું. એ કુંદન જેવો છે, પ્રભુશ્રી કહેતા. એટલે કાચું સોનું વાળ્યો વળે જેમ હેમ એવો સરળ છે, જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડાય. એકવાર તો જાહેરમાં કહેલું પ્રભુજી, અને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. લેખન શક્તિ કેવી હતી? જન્મભૂમિ વવાણિયા ગયા, જાતિસ્મરણ જ્ઞાન લખી નાખ્યું. જીનવર દર્શન, સ્વપ્નમાં કુપોલદેવને સૌભાગભાઈના દર્શન કરે. જીનવર દર્શન થઈ ચૂક્યા. જીનવર વાત આવે ને એટલે કુપોલદેવ જીન, એમ રાજચંદ્ર. મંત્રની વાત આવે એટલે સજાત્મ પરમગુરુ મંત્ર. અને ધર્મ એટલે વચનામૃતમાં જે બોધ્યો છે એ છે. ગુરુની વાત આવે પ્રભુશ્રીજી. શ્રીમદ રાજચંદ્ર જીવનકળા લખી, પ્રભુશ્રીએ તપાસી. એમાં લખે છે શરૂઆતમાં, સર્વતો ભદ્ર સ્વ પર હિતકારી કાર્યની પ્રતીત થયા પછી કલમ પકડી છે, એમ પોતે લખ્યું છે કે મારું તો કલ્યાણ થશે, એ વાતનારનું એ કલ્યાણ થશે. સ્વ પર હિતકારી કાર્યની પ્રતીતિ થાય પછી કલમ પકડી છે. એનાથી વધારે કેટલો ખુલાસો કરે. મુખ્ય બ્રહ્મચારી સોંપણી એમને એમ કરી હોય પ્રભુશ્રીજી. મોક્ષમાળા ભાગ 1 પ્રવેશિકા, જે કુપોદે લખવા ધારેલો, પોતે લખે છે. મોક્ષમાળા ભાગ 3 એટલે મોક્ષમાળા વિવેચન, કુપોદે લખવા ધારેલું, મોરબી ક્ષેત્ર, પોતે લખે છે. અને મોક્ષમાળા પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, કોક કરશે. કોણ કરે? એ બ્રહ્મચારીએ કર્યું. આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ ને, એ મોક્ષમાળા પુસ્તક બીજું, એ બાલાવબોધ, એ કુપોદે લખ્યું 3 દિવસમાં, 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે. એટલે મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા વિવેચન અને મોક્ષમાળા પ્રજ્ઞાબોધ
પહેલું, ત્રીજું અને ચોથું પુસ્તક એ બ્રહ્મચારીએ રચ્યું. એમાં મોક્ષમાળા તો પાછું સંત દર્શિત શાંતિ લખે છે. આજે સાંજે 6 વાગે મોક્ષમાળા શીખવાનું અપૂર્વ ભાગ્ય ખીલ્યું છે. પ્રભુજીએ મોક્ષમાળાને એક એક પાઠ સમજાવ્યા બ્રહ્મચારીજીને. પ્રભુજી ક્યાંથી સમજ્યા હતા? ગોપાલદેવ પાસે. તો ગોપાલદેવ મહાવીર પાસે જ લઈ આવેલા. એટલે બ્રહ્મચારી જે બોલે ને એ મહાવીરની જ વાણી છે. ગોપાલદેવ જે બોલે મહાવીરની જ વાણી છે. મહાવીર સ્વામી બોલે મહાવીરની જ વાણી છે. પણ વર્તમાનના કાળમાં મોક્ષનો લોપ થઈ ગયો એ ગોપાલદેવે આ રીતે ઉઘાડો કર્યો. સત્યપરાયણ પૂજ્ય જોઠાભાઈ તેની યાદગીરી રૂપે ગોપાલદેવને એક શિક્ષા ગ્રંથ લખવાના ભાવ હતા. લખે છે સમાધિ સોપાન. લખે છે સત્યપરાયણ તો જોઠાભાઈના સ્મરણાર્થ. ગ્રંથ યુગલ પૂજ્યપાદ સ્વામી લિખિત સમાધિ શતક. આ ગ્રંથ યુગલ બનાવે છે લઘુ યોગ વાસિષ્ઠ સાર અને સમાધિ શતક ભેગા કરીને. ત્યારે સીમડા રહેવું પડેલું હોય એવા કપરા સંજોગોમાં ત્યારે આત્મસિદ્ધિની સ્તુતિ પતિતજન પાવની સુર સરિતા સમી. આત્મસિદ્ધિની સ્તુતિમાં તો કૃપાળદેવે આત્મસિદ્ધિ લખી, શા માટે લખી, કઈ તિથિએ લખી, ક્યાં લખી, કોની વિનંતીથી લખી, હાજર કોણ હતું, બધી વાત એમાં લખી નાખી એણે. આત્મસિદ્ધિ વિવેચન એક એક કડીનું ભાષાંતર તો છે જ, ભાવાર્થ તો છે જ વચનામૃતમાં. લંબણપૂર્વક એક એક પાનું એક એક કડીનું આખું આત્મસિદ્ધિ વિવેચન પુસ્તક લખ્યું છે. વચનામૃત વિવેચન. વચનામૃત મૂળ આપણે જેને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત કહે છે એનું સંપાદન તો કર્યું. તિથિ, મિતિ, તારીખ પ્રમાણે બધા પત્રો ગોઠવ્યા અને વચનામૃત વિવેચન 600 જેટલા પત્રોના અર્થ કરેલા છે બોધમાં. એટલે વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2, બોધામૃત ભાગ 3 એટલે પત્ર સુધા. મુક્ષુએ જિજ્ઞાસુએ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, પરમાર્થ વિશે એક મૂંઝવણ હોય, એનો જવાબ પ્રભુશ્રીજી આપતા. એ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને કહે લખી નાખજે આ પ્રમાણે. એટલે 5-25 પત્રો હોય એ બ્રહ્મચારીજી વાંચીને સંભળાવે પ્રશ્નો. પ્રભુશ્રી જવાબ આપે. પછી પ્રભુશ્રીજી જ્યારે સૂઈ જાય ત્યારે રાત્રે એ બધા જવાબ લખે. અને પછી પ્રભુશ્રીની હયાતી બાદ બ્રહ્મચારીજી પોતે જવાબ આપતા. ગોપાલદેવના વચનને આધારે, પ્રભુશ્રીના બોધને આધારે, આગમ શાસ્ત્રોને આધારે. આ વચનામૃતના 1000 જેટલા પત્રો છે ને એમાં કૃપાળુદેવે જૈનેતર શાસ્ત્રોના નામ આપ્યા હોય, કોઈ લેખક, કવિ કે આચાર્યનું નામ આપ્યું હોય, એ ક્યાંથી, કયા પુસ્તકમાંથી, કયા અધ્યયનમાંથી કયું વાક્ય લીધું છે એ બ્રહ્મચારી બધું ગોત્યું અને વચનામૃતના છેવાડે જે પરિશિષ્ટ છે ત્યાં બધું ગોઠવીને મૂક્યું છે. આ તો સંતા કોકડી જેવું, હું છુપાઈ જાઉં તું મને ગોત. અને કોઈ એને ઉપમા આપે તો આપણે ગાઈએ છીએ ને માન પ્રત્યે તો દીનપણાનું માનજો. આનો અર્થ કોઈ પૂછે તો આખું બ્રહ્મચારીનું જીવન જોઈ લેવાનું કે માન પ્રત્યે તો દીનપણાનું માનનો અર્થ શું. કોઈ વખાણ કરે કે માન આપે એટલે કે અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. હું તો કપૂરની ફેક્ટરીનો વેચરો છું કે એટલે સુગંધ આવે, પણ કેની સુગંધ છે? મારી નહીં, કપૂરની. જ્ઞાનીની આજ્ઞા, હું તો લોકોને મોકલું છું, હું ટપાલી મારફતીયો છું, કુરિયર સર્વિસ. હું લઈયો છું, એ લઈયો લખે ખાલી, હું ખાલી લખું છું. મૂળ બોધ તો જેનો છે એનો છે. પાતળી સોટી ઉપર બહુ વજન મૂકશો ને તો સોટી તૂટી જાય કે નુકસાન થાય કે. એટલે તમે વિશેષણો વાપર્યા છે બધા સાચા જ છે, પણ મારા પ્રત્યે નહીં, ગોપાલદેવ પ્રત્યે. ટંકોત્કીર્ણ વચનો, એક એક વચન લખે. ગોપાલદેવ કહ્યું છે ને સાંભળવામાં નથી, વાંચવામાં નથી, પણ અનુભવમાં આવે એવી વાત. જવલબેન ગોપાલદેવના પુત્રી પૂછે છે અગાસ આશ્રમમાં જ, પોતે આવેલા, સાથે પોતાના ભાણેજને બીજા સંબંધીઓ હતા. બ્રહ્મચારીજીને પૂછે છે કે આજે 50 વર્ષ થયા મારા પિતાનો દેહ છૂટ્યા, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? આ ધર્મની ઉન્નતિ કોણ કરશે? એટલે બ્રહ્મચારી જવાબ આપે છે આત્મ અનુભવ સાથેનો કે જે પરમ કૃપાળુદેવને પરમેશ્વર તરીકે ઓળખે છે, માને છે, એ એને પ્રસિદ્ધિમાં લાવશે. બાકી બધા એને ઢાંકવાવાળા સમજવા. એટલે આપણે ઢાંકવાવાળા છીએ કે આપણે કૃપાળુદેવને પ્રસિદ્ધ કરવાવાળા છીએ? કયા ગ્રુપમાં છીએ નક્કી કરવાનું આ જવાબને આધારે. આ જવાબ બ્રહ્મચારીજીએ કૃપાળુદેવના પુત્રી જવલબેનને આપ્યો. પૂજ્ય બ્રહ્મચારીજીએ જણાવ્યું
લખાણમાં છે કે જે કૃપાઉદયને ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાય તે, બાકીના બધા તો તમને પ્રગટમાં લાવનાર ન કહેવાય પણ ઢાંકનાર કહેવાય. પરમ કૃપાળુનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે. તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય તેમ છે. જેમ મહાવીરના હૃદયની વાત કૃપાળદેવ કહે, એમ કૃપાળદેવના હૃદયની વાત પ્રભુજીના સત્સંગ સમાગમના યોગે બ્રહ્મચર્યજી કહે. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, બોધમાં કહેતા. કોઈને જ્ઞાની કહેવા નહીં, પૂજ્ય મહારાજ એટલે પ્રભુશ્રીજી પણ એ મારા ગુરુ નહીં, એમણે જે ગુરુ કર્યા છે તે મારા ગુરુ. આ 552માં પત્રમાં ખુલાસો કર્યો છે. ઘણા ખરા મહાત્મા ગણાતા કૃપાળદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. ઘણા છે, નથી એમ નહીં, પણ કૃપાળદેવની સરખામણીમાં ન આવે. આ 1227માં પત્રમાં કહે છે, ઉપમા આપ્યા નહીં તમારે રાખવી તે વ્યર્થ. ઉતાવળ કરી આ તો બરોબર નથી, આ કેમ લખ્યું હશે એવું કુવિકલ્પમાં પડવું નહીં. એમ વિચારું કે મારી મતે અલ્પ છે, હજી મને સમજી શકવા જેટલી માહિતી મળી નથી. એટલે કૃપાળદેવનું વચન સમજવા જેટલી હજી મારી શક્તિ નથી, અને હું જે સમજું છું વચનામૃત વાંચીને એટલો જે વચનામૃતનો અર્થ છે એમ ન સમજવું. કે આવો બોધ આપતા ઘણા બહુ હોશિયાર હોય, ક્ષેપશ્મી હોય, ગંભીરતાપૂર્વક જણાવતા કે વચનામૃતનો અર્થ આપણને જેટલો સમજાય છે એટલો જ છે એમ ન માનવું. ફરી ફરીને ઊંડા ઉતરીને વિચારવું, નિધિધ્યાસન કરવું, પછી ખબર પડશે. હજી સત્સંગ થયો નથી, તેથી મારો દોષ મને યથાર્થ સમજાવવા દેતો નથી. પૂરો સત્સંગ થાય, પરમ સત્સંગ થાય, પછી પોતાના દોષ દેખાય અને દોષ કાઢવાની મહેનત થાય. પછી પરમ પદને ભજ્યાથી સર્વસિદ્ધ પરમાત્મા અને અર્યંત પરમાત્મા વર્તમાનના પણ બધા આવી ગયા. પ્રભુજી પાસેથી આપણે આ સર્વે સાંભળ્યું છે ફરી ફરીને. પોતાનો આત્મા પણ એમાં આવી જાય છે, કાંઈ બાકી રહેતું નથી. એટલે કોઈ પૂછ્યું કે હું નિત્યક્રમની ભક્તિ કરું ને ત્યારે કૃપાળદેવનું ચિત્રપટ, પછી સ્તવન આવે ને ત્યારે ઋષભનાથ ભગવાનનું ચિત્રપટ, તો કાંઈ વાંધો નહીં ને. તો કે આ હાથીનું પગલું પ્રભુજીએ કેટલી વાર કહ્યું છે. એટલે એકને ભજતા બધા જ્ઞાની આવી જાય છે. એટલે કૃપાળદેવને ભજ્યાથી સર્વસિદ્ધ અને અર્યંત આદિની ભક્તિ થઈ જાય છે. મુનિ ગુણચંદજી અને ઉમેશચંદ્રને કૃપાળદેવને રૂબરૂમાં મળેલા. તેઓને વચનામૃત 680નો પત્ર વર્તમાન મહાવીર કળિયુગનો કેવળી એમ હેડિંગ લખે છે. આવું મથાળું કરીને મોકલ્યો અને જણાવ્યું કે સત્તામાં રહેલ અવ્યક્ત અશ્રદ્ધા નિર્મૂળ કરે એવો આ પત્ર છે. બહારથી તો એમ લાગે છે આપણને છે એમ કે આપણે કૃપાળદેવમાં શ્રદ્ધા પૂરી ધરાવીએ છીએ, પણ બ્રહ્મચર્ય કહે છે અવ્યક્ત અશ્રદ્ધા હોય એ નિર્મૂળ થાય. એટલે આ પત્ર મોકલું છું. કયો 680માં? ત્યારે વચનામૃતમાં નહોતો. મોકપાટે કરતા હતા, બધા બોલતા હતા, વડવામાં, અગાસમાં મગન પપ્પા વાત કરી, પણ હજી વચનામૃતમાં છપાવવાની હિંમત ચાલતી નહોતી. 1લી, 2જી, 3જી, 4થી, 5મી આવૃત્તિ. પણ જ્યારે વચનામૃતની 5મી આવૃત્તિ આવી પરમશ્રુત પ્રભાવક મંડળના હાથમાં 1951માં, ત્યારે બ્રહ્મચર્ય કે આ તો એણે લખ્યું, મારે લખવું છે. આ પત્રની પ્રત બનાવી ઉપર લખ્યું દુષ્મકાળનો મહાવીર કે કળયુગનો કેવળી, અને જૈન સાધુને મોકલે છે કે ફરી ફરીને આ પત્રનું મનન કરતા અંતરમાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થશે. એ સાધુ બધા કેલવી કુવા હતા, બે ત્યાં મોકલ્યું. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આટલું જ વાક્ય ભરત ચક્રવર્તી મહારાજને કેવળ જ્ઞાન આપવા સમર્થ થયું હતું. માત્ર અંતરંગ સાધનાથી આ ઋષભભુવનમાં તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ ચમત્કારિક વાત છે. એ તો મેકઅપ કરતા હતા, તૈયાર થતા હતા. આગળ કહે છે, પરમ કૃપાળદેવે પણ એવો ચમત્કાર અંતરંગ સાધનાથી આ કાળમાં પ્રાપ્ત કર્યો છે. વાત ગમે તે હોય શાસ્ત્રની, છેલ્લે કૃપાળદેવ આવી જ જાય. બહારના જગતના લોકો જાણે કે ન જાણે, તેઓએ અનુભવેલ માર્ગ અન્ય જીવોને આપ્યો. પોતે છૂટ્યા અને બીજાને છૂટવાનો માર્ગ આપ્યો. સમ્યક દર્શનની માતા કોણ? સદગુરુ. સંકિત થાય કેવી રીતે? સદગુરુ ને સદગુરુની કૃપાથી. અને કેવળ જ્ઞાનની માતા સમ્યક દર્શન છે. સંકિત થાય પછી કેવળ જ્ઞાન થાય ને. એટલે હવે સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાન સમાય કે નહીં, સમજાય એવી વાત છે. કારણ કે તેને તો ઉત્પન્ન કર્યું એણે. એટલે સદગુરુમાં ભગવાન કેમ ન સમાય તો પછી? એટલે કૃપાળદેવને ભજતા અનંત 24 આવી ગઈ, નમોત્થણમાં આવી ગયું, અનંત જીન આવી ગયા, અને એક કાળનો તું એ ભગવાન છો, પ્રભુજી કહે તું આવી ગયો. આજ તો સદગુરુ પદ મેં સમાતે અરત આદિ પર સર્વનો અર્થ. બીજા શાસ્ત્રો વાંચવાના, બ્રહ્મચારી કહે છે, વચનામૃત સમજવા માટે. એટલે પરમ કૃપાળદેવનું વચન સમજવા માટે બધું જ વાંચવાની છૂટ, માપવા માટે નહીં.
માપવા બેઠો તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં આવશે અને જીવ જ્ઞાન અને જ્ઞાનીની આશા ન કરવાનો દોષ કરશે. મોટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય, પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે, તેથી બીજો કોઈ અમને ગમતો નથી. હવે પંડિતો ઘણા છે, શાસ્ત્રનો અર્થ કરવાવાળા છે, ગીતા આચાર્યો છે, આચરણમાં બહુ આગળ હોય એવા છે. પૂર્ણ પુરુષ ક્યાં? આવા પુરુષ ક્યાં? આ જ કર્તવ્ય છે શું કે સાચાની માન્યતા કરવાની છે. વાત છે માન્યાની. પ્રભુજીએ કહેતા, પોતે કહેતા, સત્પુરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવ અજીવનું જ્ઞાન થતું નથી. આ સત્ય વાત છે. એ જે નિર્ણય કરે ને એ છેલ્લે ક્યાંક તો ભૂલ આવે છે એમાં. જ્યાં સુધી સત્પુરુષનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી અધ્યાત્મમાં ગમે એટલો આગળ વધે, મૂળ તત્વ ન જાણ્યું હોય તો ચડે ને પડે એવું થાય. પછી શ્રી મહાવીર સ્વામીના સમયમાં ગોશાળા આદિના શિષ્યો સત્યમાર્ગ કરતાં પણ વધારે હતા. એમ કહેવાય છે કે મહાવીર સ્વામીના 1 લાખ અને ગોશાળાના 13 લાખ હતા. તેને ભગવાન માની શ્રી વીર પરમાત્મા પ્રત્યે પણ લોકો વિમુખ રહેતા. તો આવા કાળમાં આમ હોય એમાં કાંઈ નવાઈ નથી. એટલે મોક્ષ માર્ગના ટોળા ન હોય. અજાણ્યા ડાયા ગણાતા સાથે ચર્ચાઓમાં ઉતરવામાં માલ નથી. જેને ખરેખર રસ જાગ્યો હોય, થોડી ઘણી મહેનત કરી હોય અને આપણને એમ લાગે કે કોપાલદેવમાં ને કોપાલદેવના વચનમાં રસ છે, તો પછી ચર્ચામાં ઉતરવાનું. નહીં તો અજાણ્યાને ડાયા ગણાતા સાથે ચર્ચામાં ઉતરવામાં માલ નથી. ગુણઠાણા ગૃહસ્થ વ્યવહારમાં ક્યાં સુધી પહોંચી શકે? આ હોય કે આ ન હોય? આ કાળમાં મોક્ષને કેવળ જ્ઞાન હોય કે નહીં? ક્ષયિક સંબિત હોય કે નહીં? આ બધી ચર્ચા ઉતરવામાં માલ નથી. આમાં ઉતરવાનું નહીં ગમે તેની સાથે. પ્રભુજીએ કહ્યું છે કે ઘણું કરીને સંપ્રદાયના ખ્યાલવાળા સાથે ઉઠક બેઠક રાખવી નહીં. ધર્મ વિશે વ્યવહારે વ્યવહાર મળે તો લટક સલામ. પરમાત્મા ચેતીને દોસ્તી કરવાની છે. પરમ પોલદેવે બતાવેલા આ માર્ગની પ્રભુજીના કહેવાથી પૂર્ણ પ્રતીતિ તો હતી જ બ્રહ્મચારીજીને, પરંતુ પ્રભુજીના દેહ વિલય બાદ પૂજ્ય બ્રહ્મચારીજીને વિરહની વેદના સાથે હવે સંઘની જવાબદારી આવી પડી. કેમ? મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી તને કરું છું. પ્રભુજીની આજ્ઞા હતી. વ્યવહાર બીજાને આપી દીધો, કારોબારી કમિટી. જાહેરમાં પ્રભુજી બોલ્યા. વિરહ અગ્નિ બુજાવવા તેઓએ પ્રભુજીનું જીવન ચરિત્ર લખવા માંડ્યું. એટલે બધું તાજું થાય, એટલે વધારે યાદ આવે. એટલે વિરહ ઘટવાને બદલે વધે. આ તો હમણાં જ બન્યું એવું લાગે બધું. ગોપાલદેવનું એક વાક્ય છે વચનામૃત 130માં કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. વચનામૃત 130. અને તેથી જ તો પૂજ્ય પ્રભુશ્રીજી જે તીર્થ સ્થળે ફરેલા તેની યાત્રા કરી અને પૂર્વ સ્મૃતિ તાજી થતાં વિરહ તો વધતો ચાલ્યો. વિરહ ભૂલવા માટે કે ખેદ ઓછો થાય એટલે એ કરવા ગયા. ત્યાં તો બધું યાદ આવવા માંડ્યું પાછું કે અહીંયા આ સ્થળે આ બોધ આપેલો, આ સ્થળે આ બોધ આપેલો. એ વિરહમાં કલ્યાણની ઘડી આવી પહોંચી. પોતે યાત્રાએ નીકળી પડ્યા છે અને યાત્રાની અંતિમ રાત્રિએ સંવત 1993ના જેઠ વદ 6ને દિવસે અપૂર્વ આત્માનુભવ થયો. પોતે લખી નાખે છે, એના હસ્તક્ષરમાં છે બ્રહ્મચારીજીના. ધર્મરાત્રિ નામના કાવ્યમાં સ્વયં લખે છે જે મુજબ કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. અજ્ઞાન અંધકાર ફીટ્યું, જ્ઞાન પ્રકાશ ખીલ્યું. શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તો કળીકાળ નડે નહીં તેને બ્રહ્મ અપૂર્વ ભાળે રે. બ્રહ્મચારીજીના હસ્તાક્ષરમાં પદ છે. અનુભવ તો થયો. આત્મદર્શન પામ્યા છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે તેઓએ ગાયો નહોતો. આ ગોપાલદેવનું વાક્ય છે. હવે તો હરિરસ ગાવા બ્રહ્મચારીએ કલમ ઉપાડી. આત્મદર્શન થયું પછી હવે હરિ પ્રત્યે અતિશય લય ઉપડી. બ્રાહ્મી વેદના, ભમરી ભમરી બ્રહ્મી, ભૃંગી એલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. આત્મા આત્મા આત્મા, બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, ભગવાન ભગવાન ભગવાન. બ્રાહ્મી વેદના. એલિકાને ચટકો વાગ્યો કે ભમરી ભમરી તે મુજબ આત્મા આત્મા વેદન. પરિણામ શું આવ્યું? ગોપાલદેવે અનુભવેલ અને પૂજ્ય સૌભાગભાઈને લખ્યું તે મુજબ જ્યાં જ્યાં જેવે રૂપે હરિ ઈચ્છીએ તેવે રૂપે હરિ આવશે. અને આવ્યા પણ ખરા. પ્રજ્ઞાબોધની કડીએ કડીએ
કુપોદોને પ્રગટાવ્યા બ્રહ્મચર્યજીએ. જેમ રામચરિત માનસમાં તુલસીદાસે રામને પ્રગટાવ્યા, વિષ્ણુ પુરાણમાં ભગવાન વ્યાસે જેમ વિષ્ણુને, એમ પ્રજ્ઞાબોધની કડીએ કડીએ કુપોલદેવને પ્રકાશ્યા અને પ્રગટાવ્યા. આત્માનુભવ આગળ વધતા બેફાટ અનુભવાયો અને આત્માને પરમાત્માનું એકરૂપ થઈ જવું એ જ પરાભક્તિની પરાકાષ્ઠા. આ દશાએ પહોંચ્યા. ગુરુવાર વૈશાખવદ 9 સંવંત 1996ના દિવસે લખે છે, આજ યુગ્યો અનુપમ દિન મારો, તત્વ વિકાસ વિકાસે રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. અભેદ દશામાં પહોંચી ગયા. હસ્તાક્ષરમાં છે. એક રૂપાળું 680માં ગોપાલદેવ લખે છે, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. અંતિમ ચર્યા. અગાસ આશ્રમમાં પૂજ્ય બ્રહ્મચારીજીના દેવોત્સવના સમાચાર સાંભળતા જ બધા આશ્રમમાં પહોંચી ગયા. મગન બાપા વાત કરે છે કે મને સમાચાર મળ્યા, અમે દોડતા દોડતા ગયા. પૂજ્ય પ્રભુસિંહના દેહવિલય બાદ અગ્નિ સંસ્કાર વેળા પણ મગન બાપા હું હતો, આખી રાત વતલે દરવાજે રાજ મંદિરની નીચે ભક્તિ કરી. બીજા દિવસે સ્મશાન યાત્રામાં મુમુક્ષુએ ભગ્ન હૃદયે આશ્રમની ચારે બાજુ પ્રદક્ષિણા કરી. આ ઇતિહાસ તાજો થાય એવી વાત છે. અગાસ તેઓની હાજરીમાં એક ભક્તનું થાણું ગોકળિયા ગામ જેવું લાગતું, જાણે ગોપીઓનું વ્રજ. કનૈયાની હાજરી જ્યાં હોય ત્યાં વ્રજ. તેઓના હાથે કેટલાય મંદિરો સ્થપાયા પણ ક્યાંય પોતાનું નામ નહીં. કુપોલદેવમાં જ વિલીન થઈ ગયેલા. પરમ કુપોલદેવના માર્ગને પ્રકાશમાં લાવનાર તેઓ અગ્રેસર પાયાની ઈંટ થઈને રહ્યા. 20 વર્ષનો સમાગમ હતો મગન બાપાને. કહે છે, સર્વગુણ સંપન્ન 32 લખણા ભેગધારી પુરુષે તન મન અને ધન સર્વારૂપપણે આશ્રમને ભોગ ધર્યો અને તેઓનું યોગબળ જ અત્યારે કોઈ પણ ગાદીપતિ વગર ચાલી રહેલ તેલની ધાર સમો ભક્તિનો ક્રમ આ પાત્ર જીવોને મોક્ષ માર્ગની અનંતની યાત્રામાં ઉપકારી છે. આ વિસરવું ન જોઈએ. આપણે ગાયતને ઉપકારિકો નહીં વિસરીએ, એ ધર્મ અધિકાર. આગળ કહે છે મગન બાપા આંખે દેખાયેલો પ્રમાણે કે પૂજ્ય પ્રભુજીના દેહવિલી વેળા જે વિરહ વેદાતો તે કરતાં પણ વધુ વિરહ આ વેળા હતો. કેમ કે પ્રભુજીની ગેરહાજરીમાં તો પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી હતા, પણ હવે પૂજ્ય બ્રહ્મચારીજીની હાજરી ન હોય ને મુમુક્ષુનો આધાર કોનો? દેવોત્સર્ગના આગલા દિવસે તેઓએ પ્રકાશેલ કે સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દીઠું છે. તે સત્ય છે. આવા વિતરાગ પુરુષના આરાધકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છે. દુસ્તર સંસારને જ્ઞાની પુરુષે નિર્વિકલ્પ દશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તેવડો અલ્પ કરી ઓળંગી ગયા છે. આગળ કહે છે, મરણ સમીપ જ છે એમ જાણી રોજ મરણ સંભાળવું. મહેમાન જેવા છીએ, જેનું આયુષ પૂરું થાય તેને જવું પડે. ખુલ્લું કહે છે, એણે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. ચોથના દિવસે તો એટલે 7મના દિવસે દેહ છૂટ્યો. આ કારતક સુદ ચોથની વાત છે, સંવત 2010ની. ચોથના દિવસે તો સાધના કહેલું ખમાવું છું, હવે તો કોઈને કંઈ કહેવું નથી, કોઈને દોષ કહેવા નથી, પૂછે તોય કહેવું નથી. ચિત્ત એવું થઈ ગયું છે, હવે તો સમાધિ મરણ કરવાનું છે, આપણે માથે મરણ છે ને. દરરોજ સવારના પૂજ્ય પ્રભુજીના બોધની પ્રેસ કોપી તપાસવા બેસતા. 5મના દિવસે તો કહ્યું કે સાંજના હવે તો બેસવું છે એટલે જલ્દી પૂરું થઈ જાય, એ 2 દિવસ બાકી છે ને. પછી 7મના દિવસે સાંજના બોધનું કામ પતાવી દરરોજ જંગલમાં જતા, તેમ જઈને જરા વહેલા આવી ગયા અને આવીને હાથ પગ ધોઈ રાજ મંદિરમાં પરમ કુલના ચિત્રપટની સામે જ ઊભા ઊભા કાયોત્સવમાં સમાધિ વર્યા. આ હકીકત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણકને યાદ અપાવે છે. શું? કૌશકમાં મુક્તિ વિર્યા મનમોહનજી, સુખ પાયમાં સાદી અનંત મુખડું મયુરે મનમોહનજી. આ કાયોત્સર્ગમાં દેહોત્સર્ગ કર્યો. બાર પ્રસિદ્ધિમાં કુપોદેવને તરતા તરતા રાખ્યા આખી જિંદગી. પોતે 12 જણે આવ્યા જ નથી, વિલીન થઈ ગયા. પ્રકાશે ના આવે તરુવર તણા મૂળ પણ એ, રહીને એકાંતે અવનિતળ ઓતે હરકતું, સમર્પે સેવાને તરુ વિકસતું ફૂલ ફળતું, યશસ્વી મૂળોની કદર કરતું હા કવણ એ. કેરી ખાય ત્યારે કોઈ ગોઠલો યાદ કરે છે? એવી રીતે બ્રહ્મચારીજી જીવ્યા અને જીવતા જીવતા કર્મોને મારી નાખ્યા. આ મૃત્યુ મરી ગયું રે લોલ. કાયોત્સર્ગમાં દેહોત્સર્ગ
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તારીખ 14મી માર્ચ ઈસવીસન 1941, ફાગણ વદ એકમ, શુક્રવાર, સંવત 1997. વચનામૃત 680 હસ્તલિખિત પ્રત બનાવી, કેમ કે એ સમયે વચનામૃત 680 વચનામૃતમાં છપાયેલો નહોતો. મથાળે લખે છે દુષ્મકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી, આ પૂજ્ય બ્રહ્મચારીજીના હસ્તાક્ષર. આસોવદ એકમ, બુધવાર, સંવત 1989. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ. પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. જન્મ જન્માંતરો જાણતા જોગીએ, આત્માનુભવ વડે આજ દીધી. ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનંતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરીતી. યાદ નદીની ધરે નામ નડિયાદ પણ ચરણ ચૂમી મહાપુરુષોના, પરમ કૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌના. સમીપ રહી એક અંબાલા લે તહીં, ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસોવદ એકમે સિદ્ધિજીને. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષર. મંગળ સ્તુતિ. પત્ર સુધા જૂની આવૃત્તિ પાના નંબર 802 ઉપર આ કાવ્ય જે બ્રહ્મચારીજીની હસ્તલિખિત નોંધમાંથી મળેલું છે ત્યાંથી લેવામાં આવેલું છે. અંતર અનુભવ. યાત્રાની અંતિમ રાત્રિએ તારીખ 1 જુલાઈ ઈસવીસન 1937, ગુરુવાર, જ્યેષ્ઠ વદ આઠમ, સંવત 1993. યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. આ પૂજ્ય બ્રહ્મચારીજીની હસ્તાક્ષરવાળી નોંધ. અને આગળ વધતા ગુરુવાર, વૈશાખ વદ 9, સંવત 1996, તારીખ 30મી મે ઈસવીસન 1940. આજ ઉગ્યો અનુપમ દિન મારો, તત્વ પ્રકાશ વિકાસે રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. આ અંતરંગનો અહેસાસ, રણકાર. તારીખ 20 નવેમ્બર ઈસવીસન 1944, સોમવાર, માક્ષર સુદ પાંચમ, સંવત 2001. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ બોલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાએ, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. આ મથાળો સ્વાક્ષરમાં પત્ર સુધાના પત્રાંક 671. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.